શીખશું અલંકાર। તો સૌથી પહેલા અલંકાર એટલે શું? તો અલંકારની વ્યાખ્યા કોને ખબર છે? બોલો તો ઉમંગભાઈ। અલંકાર એટલે કોઈ પણ વાક્યને સુંદર અને સજોડ બનાવવામાં આવે તેને અલંકાર કહીએ છીએ। ખૂબ સરસ, બેસી જાઓ। હવે આ અલંકાર છે એના અલગ અલગ પ્રકારો હોય છે, તો એના કેટલા પ્રકાર હશે એ કોને ખબર છે? બોલો તો રચિતભાઈ। અલંકારના બે પ્રકાર છે। વેરી ગુડ, બેસી જાઓ। ચાલો, ભાઈએ કીધું કે અલંકારના બે પ્રકાર છે। હવે આ બે પ્રકાર છે એ કયા કયા છે એ કોને ખ્યાલ છે? બોલો તો પ્રગતિબેન। શબ્દ અલંકાર અને અર્થ અલંકાર। ખૂબ સરસ, કે એના બે પ્રકાર છે, અર્થ અલંકાર અને શબ્દ અલંકાર। હવે જે આ શબ્દ અલંકાર છે એના અલગ પેટા પ્રકાર હોય છે અને અર્થ અલંકાર છે એના અલગ પેટા પ્રકાર હોય છે। તો હવે આ શબ્દ અલંકાર છે એના પેટા પ્રકાર વિશે કોને ખ્યાલ છે? સરસ, ખ્યાલ છે? બોલો ભાઈ। એકને એક વર્ણ વારંવાર આવતો હોય તેને વર્ણાનુપ્રાસ કહે છે। સરસ, બેસી જાઓ। ચાલો, આનું ઉદાહરણ કોણ કહેશે? બોલો તો તમે ભાઈ। કંચોને કાચના કબાટમાંથી કાચી કેરી કમલને આપી। હા, તો બેને સરસ મજાનું ઉદાહરણ આપ્યું, પણ જો તમને કદાચ ઈ યાદ ન રહે તો આપણે રમતમાં વાતમાં કહેતા હોય, ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી को चांदनी चौक में चांदी की चमची से चटनी चटाई। तो આમાં જો ચ વર્ણ છે વારંવાર આવતો હોય છે, તો એ છે વર્ણાનુપ્રાસનું ઉદાહરણ। ત્યાર પછી આવે અત્યાનુપ્રાસ। અત્યાનુપ્રાસ એટલે કે અંતિમ વર્ણ છે અથવા તો પ્રાસ છે એ મળતા આવતા હોય એને અત્યાનુપ્રાસ કહેવામાં આવે છે। તો એનું ઉદાહરણ કોણ કહેશે? બોલો તો। હું નાનો તો મોટો એવો ખ્યાલ જગતનો ખોટો। જો બેને સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો। આ નાનો આ મોટો એવા મૂરખ કરતા ગોટો। તો અંતિમ જે પ્રાસ છે એ મળતા આવે, જેમ કે તું નાનો નાનો, હું મોટો તો મોટો। તો આ છેલ્લા જે પ્રાસ મળતા હોય એને શું કહેવામાં આવે છે? અત્યાનુપ્રાસ અલંકાર અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે। તો આ થયા શબ્દ અલંકારના પ્રકારો। હવે આવશે અર્થ અલંકારના પ્રકારો। તો હવે અર્થ અલંકાર છે એના કેટલાક પેટા પ્રકારો છે, તો એમના વિશે કોને ખ્યાલ છે? બોલો તો ભાઈ। ઉપમા અલંકાર, રૂપક અલંકાર, વિપ્રેક્ષા અલંકાર, વ્યાસસ્તુતિ અલંકાર, અતિશયોક્તિ